નમસ્કાર, સમાચાર સાથે હું હિના. ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં વધુ કેટલાક અપડેટ આપને આપી દઈએ. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુઆંક વધીને 20 પર પહોંચી ગયો છે. સતત ત્રીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે અને વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હોવાની વિગતો છે. સમગ્ર સ્થિતિની વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી છે. આપને જણાવી દઈએ કે રેસ્ક્યુ ઓપરેશન તો ચાલી રહ્યું છે, પરંતુ નદીમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલું એક ટેન્કર ડૂબેલું છે. એસિડ ભરેલા ટેન્કરને લીધે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી હજુ પણ આવી રહી છે. પુલના તૂટેલા સ્લેબ નીચે શું દબાયું તે હજુ સુધી અસ્પષ્ટ છે. જો કે 10 થી વધુ રેસ્ક્યુની ટીમ જે આ સ્થળ પર છે, વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાનું તમામ લોકોને દુઃખ અને શોક હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે. અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા. આજે કામગીરી લગભગ સંપૂર્ણતાના આરે છે. બ્રિજનું મેન્ટેનન્સ થયું હતું, ક્યાંક અધિકારીઓની ચૂક થઈ. પ્રાથમિક અહેવાલના આધારે જવાબદારોને સસ્પેન્ડ કરાયા હોવાની વાત પણ કહી છે. 30 દિવસની અંદર આખી તપાસ પૂરી કરાશે. જે પણ પગલાં લેવાના થશે તે સરકાર ચોક્કસથી લેશે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 2 ટ્રક, એક ઇકો કાર, એક રિક્ષા અને એક પિકઅપ વાનને નદીમાંથી બહાર કાઢવામાં આવી, જ્યારે એક સલ્ફ્યુરિક એસિડ ભરેલું ટેન્કર તેમજ 2 બાઇક હજુ પણ નદીમાં ગરકાવ છે. તો પુલનો નદીમાં ખાબકેલો સ્લેબ ખસેડાયા બાદ એ જાણી શકાશે કે અન્ય કોઈ વાહન તેની નીચે દબાયેલું છે કે નહીં. એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાતને અને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે, શોક પણ છે. પરંતુ જ્યારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય, બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને એ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલાક અહીંના સમાચાર લેતા હતા. કેટલા રેસ્ક્યુ થયા, કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા, કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ. આરએનબીની અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો અને પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે. અને કદાચ મેં વાત કરી આરએનબીના અધિકારી ગાંધી સાહેબ, એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે. એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા, સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ન નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે. બધા સાધનો નીકળી ગયા છે. એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે. રજૂઆત થઈ હતી તેમ છતાં કાર્યવાહી નહીં થઈ, બ્રિજ બંધ ના કર્યો. કઈ કાર્યવાહી હવે? સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે? સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો. પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે. લોકો માનવ વધનો ગુનો દાખલ કરવાની વાત કરી રહ્યા છે કારણ કે બેદરકારી છે. આ પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓને? અરે ભાઈ, જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે, સસ્પેન્શન કર્યું છે, એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી
અથવા તો જે પ્રકારના પગલાં લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા, તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે. તો ઘટના સ્થળ પર હાલ શું ગતિવિધિ ચાલી રહી છે? અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જે પળે પળની અપડેટ આપી રહ્યા છે. ધર્મેન્દ્ર, રેસ્ક્યુ ઓપરેશનનો ત્રીજો દિવસ, મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે, વધુ 2 મૃતદેહ પણ મળી આવ્યા છે. હાલ રેસ્ક્યુ ટીમની શું ગતિવિધિ આપ ત્યાં જોઈ રહ્યા છો? ઓવરઓલ અપડેટ ધર્મેન્દ્ર. હિના, જે ઘટના સામે આવી છે, છેલ્લા માહોલની વાત કરવામાં આવે તો જે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે તેની અંદર મોટામાં મોટી અડચણ અત્યારે આવી રહી છે. સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્કર પાણીની અંદર છે તે સ્પ્રેડ થવાને કારણે જે સોડા એસ છે તે સ્પ્રેડ થયો છે ને તેના જ કારણે જે રેસ્ક્યુ કરનારા એનડીઆરએફ અને એસડીઆરએફના જે કર્મચારીઓ છે તેમને પાણીની અંદર ડીપમાં જવાની મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ જે વાત જાણવા મળી છે, જે એનડીઆરએફના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2 લાશો છે જે સ્લેબની અંદર અડધી દબાયેલી હાલતમાં છે, તેથી તેને બહાર કાઢવાની કામગીરી ખૂબ લાંબી ચાલે તેવી શક્યતાઓ છે, કારણ કે બ્રેકર મશીનથી જે આખો સ્લેબ છે તેને તોડવામાં આવશે ને તોડ્યા પછી જે લાશ છે તે બહાર નીકળી શકે છે. હજુ કેટલા વાહનો ફસાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એક બાઇક કાઢ્યું, એક જે ટ્રકનો ભાગ હતો તે પણ બહાર કાઢવામાં આવ્યો અને તેના જ આધારે ખબર પડી કે અન્ય લાશો છે. પ્રશ્ન એ છે કે જે 2 મિસિંગ લોકો અત્યારે બતાવી રહ્યા છે તે લોકોની જ લાશ છે કે અન્ય કોઈ લોકો, અને આ 2 મૃતકો સિવાય અને મિસિંગ સિવાય અન્ય કેટલા લોકો છે તે પણ તપાસનો વિષય છે. પરંતુ આજની આખું જે સર્ચ છે તે ખૂબ લાંબુ ચાલી શકે છે, કારણ કે જે પ્રકારે સલ્ફ્યુરિક એસિડ છે તેનું સ્પ્રેડ થવું અને જે માણસ લોકો જે અંદર ઉતરી રહ્યા છે તેમને જે મુશ્કેલી પડી રહી છે તે મોટી મુશ્કેલીનો સામનો અત્યારે એનડીઆરએફ કરી રહ્યું છે. બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વાહનોની અત્યારે પણ શોધખોળ કરવામાં આવી રહી છે. એનડીઆરએફ એસડીઆરએફના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દેખાઈ રહ્યા છે, જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. ખંભાતની અખાતથી નજીકનો આ વિસ્તાર છે, પાણી બેક મારી રહ્યા છે અને તેવા સમયે જો કોઈ લાશ તણાતી નદી કોઈ સાઈડે જતી હોય તો પણ તેઓ તેનું સર્ચ કરી રહ્યા છે. બીજી તરફ થોડા સમય પહેલા ઋષિકેશભાઈ પટેલ આવ્યા, જે રીતે સરકારના પ્રવક્તા મંત્રીએ વાત કરવાની હતી તે પ્રકારે જ વાત કરી કે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે, 30 દિવસમાં તપાસ પૂર્ણ થઈ જશે, દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. આ પ્રકારની માહિતી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે. પરંતુ જે લોકો દ્વારા વર્ષોથી રજૂઆતો કરવામાં આવતી હતી કે બ્રિજ જર્જરિત છે, તેનું કોઈ યોગ્ય સમારકામ થવું જોઈએ. બીજી તરફ માર્ગ મકાન વિભાગના અધિકારીઓનું કહેવું હતું કે થોડા દિવસ પહેલાં જ આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું. 7 દિવસની અંદર કયા પ્રકારનું કેટલું મહાન સમારકામ કર્યું હશે કે 7 દિવસમાં જ બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. માર્ગ મકાન વિભાગ માત્ર વડોદરા જિલ્લા નહીં, આખા રાજ્યના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઊંઘમાં જ હોય છે. રાજ્યના કોઈ પણ રોડ પર તમે નીકળો, સ્ટેટ હાઈવે પર નીકળો, પંચાયતના સ્ટેટ હાઈવે પર તમે નીકળો તો પણ તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારના માર્ગ મકાનના અત્યારે રસ્તાઓનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. સૌથી શરમજનક બાબત એ છે કે મહુવડથી ગંભીરા બ્રિજ સુધીનો જે 3 થી 4 કિલોમીટરનો માર્ગ છે, 3 દિવસથી સતત અધિકારીઓની અવરજવર, જુદા જુદા વિભાગોની અવરજવર, અને છતાં પણ વેટ મિક્સ પણ નાખવામાં સરખી રીતે નથી આવ્યું. ત્યાં પહોંચવામાં પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે અને તંત્રની હજુ પણ ગંભીર બેદરકારી, માર્ગ મકાન વિભાગની ગંભીર બેદરકારી અત્યારે પણ મહુવડથી ગંભીરા બ્રિજ સુધી જોઈ શકાય છે. બિલકુલ, આભાર ધર્મેન્દ્ર તમામ વિગતો બદલ. તો મૃત્યુઆંક વધીને 20 પર પહોંચી ગયો છે. જો કે રેસ્ક્યુ ઓપરેશન હજુ યથાવત છે, સ્લેબ ખસેડવાની કામગીરી થઈ રહી છે.